બ્રહ્મચર્ય અપરિગ્રહ આપણને 5 વ્રતો આપ્યા અને કોઈ 5 આ વ્રત નથી, મહાવ્રત છે. તો કેવું 5 એ મહાવ્રત છે. અને પછી ગાંધીજીએ વાતને પકડી લીધી. ગાંધીજીએ કીધું કે મેં જે આ વાત કરી છે એને એકાદશ વ્રત આપ્યા, અને કહ્યું કે આ મેં જે વાત કરી ને એ મારી વાત નથી. ગાંધીજી તો ઓપન માઇન્ડેડ હતા. મેં તો આ શાસ્ત્રોમાં જે બધું લખ્યું છે ને, પતંજલિ ઋષિએ લખ્યું છે, બીજાએ લખ્યું છે, એની વાત હું તો તમને કહું છું, હું તો ઓપન કરું છું. એને પોતાની જીવન કથામાં હું તો ઓપન કરું. એટલા બધા નમ્ર હતા. અને પછી આપણે બધા જાણીએ છીએ કે સત્યને કેન્દ્રમાં રાખીને સત્યાગ્રહ કરો ને. સત્યાગ્રહ અંગ્રેજો સામે લડ્યા એટલે લશ્કરથી. એને ખબર હતી, મુત્સદી હતા કે આ અંગ્રેજો સામે લડવું અઘરું છે, નહીં જીતાય આપણાથી. ઘણા લોકો કહે છે કે આ ગાંધીજીની વાત ખોટી હતી. ખોટી નહોતી, તો હોશિયાર હતા. ભગતસિંહ કે એ બધાને પણ આપણે યાદ કરી નમન કરીએ. પણ એનાથી કંઈ અંગ્રેજો સામે જીતી ન શકાય. એ તો કેટલું બધું લશ્કર હતો એની પાસે. અને લશ્કરમાં આપણા જ માણસો હતા. એ પણ કરુણતા છે આપણી ને. લશ્કરમાં કોણ હતા? સિપાહીઓ કોણ હતા? ઇન્ડિયાના હતા, ભારતના લોકો હતા. જિલ્લાનો વડો અંગ્રેજ, ડીએસપી અંગ્રેજ હોય, પાછો ડીએસપી અંગ્રેજ હોય, પણ પોલીસ આપણા. જલિયાનવાલા બાગ થયો, જનરલ ડાયરે હુકમ કર્યો કે છોડો ગોળી, પણ ગોળી છોડનારા કોણ હતા? આપણે હતા. એ પણ ઇતિહાસમાંથી બોધપાઠ લેવા જેવો છે. એણે કીધું કે એણે જો પહેલી ગોળી એને જનરલ ડાયર સામે છોડી હોત તો વાત પૂરી થઈ જાત ને. પણ એ નિર્વીર્ય હતા, શક્તિ નહોતી એના. તો તપ, દમ અને નિષ્કામ કર્મ એ વેદના સંપૂર્ણ અંગો છે અને સત્ય તેનું નિવાસ સ્થાન છે. એટલે હવે પૂરું કરી થોડી વારમાં. પરમાત્મા સર્વવ્યાપી હોય. પરમાત્મા કેવા છે એની વાત જે આપણે જોઈ ગયા. પરમાત્મા સર્વવ્યાપી છે, તેજોમય છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. અને બધા જ દેવો, પંચમહાભૂતની વાત કરીને બધા જ દેવો, માત્ર પંચમહાભૂતની વાતની સિવાયના પણ ઘણા બધા દેવો. આપણે ત્યાં તો કેટલા બધા દેવો છે ને. આપણે નાગ દેવતા છે ને, આપણે નાગના મંદિર છે ને. અમે તો જોયા હશે. અમારા ભુજમાં તો બહુ મોટું મંદિર છે. નાગપંચમીના બધા જાય ત્યાં અને નાગને પગે લાગી છે. નાગપંચમી આવે ને ત્યારે આપણે ત્યાં જઈએ, બધા પગે લાગીએ. કારણ કે એનું એ નાગનું પણ મહત્વ છે ને. એ પણ જરૂરી છે. ખેતીનું રક્ષણ કરે છે, પાકનું રક્ષણ કરે છે. કેટલા બધા દેવો છે. પણ એ બધા જ દેવોને ઇન્દ્રિયો એ શક્તિ ક્યાંથી મેળવે છે? એ પરમાત્મા પાસેથી શક્તિ મેળવે. અને બ્રહ્મ ચેતના સમગ્ર બ્રહ્માંડમાં વ્યક્ત છે, તેજોમય, સર્વશક્તિમાન છે. અને આપણે બધા સમગ્ર સૃષ્ટિ એમાંથી શક્તિ મેળવે છે. અને છેલ્લે પછી એમ કહે છે કે જે નિશ્ચયપૂર્વક આ ઉપનિષદને જાણી લે છે તે સ્વર્ગલોકમાં અવશ્ય સ્થિત થઈ જાય છે. નિશ્ચયપૂર્વક. જો આમાં શબ્દ બહુ જ મહત્વ. ઉપનિષદને જાણવા માટે નિર્ણય કરવો, સંકલ્પ કરવો આપણે. સંકલ્પ વિકલ્પ નહીં. સંકલ્પ નક્કી કરવું પડે કે આપણે ઉપનિષદને જાણવું છે. ઉપનિષદ જાણવું એટલે શું? આત્મજ્ઞાન જાણવું, પરમાત્માનું જ્ઞાન જાણવું. તો એ જે જાણે છે એ આમાં જોજો, લોકે જય પ્રતિષ્ઠિતિ. બે વખત કહ્યું ને, ભાર મૂક્યો એણે. જે ઉપનિષદને જાણે છે તે પાપનો નાશ કરી. એના પાપ નાશ થઈ. પાપનો નાશ થયો ના શું થયો? પછી પાપ કરશું જ નહીં. પછી આપણે પાપ કરવાના, પાપનો વિચાર જ નહીં આવે. અનિલભાઈ દેસાઈની વાત કરીને આપણે ઝઘડિયામાં એણે કહ્યું કે આ નિષ્કામ, પછી એમાંથી પાછળ હટ્યા નહીં. ઘણા બધા વર્ષો થઈ ગયા પાછળ. એણે કીધું કે ના, આ રીતે જ અમારું તંત્ર ચાલશે, આ રીતે જ અમે ચલાવશું. એક વખત ધારાસભ્ય ત્યાં ગયા, રણભાઈજી ધારાસભ્ય ગયા સેવા રોલની અંદર. એક દર્દીને લઈને ગયા કે આની સારવાર કરવાની છે. સાહેબ કે લાઈનમાં ઉભા રહ્યો. તો ધારાસભ્યને કીધું કે લાઈનમાં ઉભા રહ્યો. ધારાસભ્ય તો કોઈ કહી શકે? પણ એને પાવર હતો એનામાં. કારણ કે આત્માને જાણ્યું હતું. એને પડી નહોતી કે ધારાસભ્ય કે જે હોય તે લાઈનમાં ઉભા રહ્યો. આજે પણ પરંપરા છે, લાઈનમાં ઉભા રહ્યો પછી સારવાર થશે. આજે ત્યાં સ્પેશિયલ વોર્ડ છે જ નહીં. જોજો, નો સ્પેશિયલ વોર્ડ. અહીંયા સ્પેશિયલ કોઈ છે જ નહીં. બધા દર્દી જ છે ભાઈ, બધા દર્દી. એ જ સારવાર કરવાની છે. આજે સુરતના લોકો ત્યાં આવે છે સારવાર. વિચાર કરો, સુરતના લોકો
મોતિયાનું ઓપરેશન કરાવવાનું હોય ને તો ઝઘડિયા જાય, ઘણા કારણો. તો જે ઉપનિષદને જાણી લે છે તે પાપનું પાપ પછી પાપ કરી શકીશું અને અનંત અને મહાન સ્વર્ગલોકમાં જાય છે. ક્યાં જાય છે? સ્વર્ગ. સ્વર્ગની વાત આપણે કરી ગયા ને. સ્વર્ગ એટલે અહીંયા જ છે ને. સ્વર્ગ ક્યાં છે? અહીંયા છે. નરક ક્યાં છે? અહીંયા. અને અમે તો આપણે તો એમ કહીએ કે સ્વર્ગલોક નહીં, એનાથી આગળ બ્રહ્મલોકમાં જવાનું છે ને આપણે તો. બ્રહ્મલોક. અને અમારા સંપૂર્ણ જીવનમાં તો સરસ ચર્ચા, સ્વર્ગલોકથી આગળ બ્રહ્મલોક, અને બ્રહ્મલોકથી આગળ જઈ શકાય, એને બહુ ચર્ચા અત્યારે નહીં કહી. એટલે આપણે આનંદ, માત્ર આનંદ નહીં, પરમાનંદ, સચ્ચિદાનંદ, બરાબર છે. શું મેળવવાનું છે આપણે? સ્વર્ગ. એટલે સ્વર્ગ વૈકુંઠ, બરાબર છે. આપણે વૈકુંઠ કહીએ, વૃંદાવન કહીએ. જીવનને જો વૃંદાવનમાં ફેરવવું હોય તો આ ઉપનિષદને જાણવું પડે, સમજવું પડે, અને એના બધા જે વેલ્યુઝ છે, એના મૂલ્યો છે તે જીવનમાં ઉતારવા પડે. ઓમ તત્સત. તો મિત્રો, આ કેન ઉપનિષદની વાત આપણે પૂરી કરી. સમય થયો છે એટલે હવે મીનાબેન ભાવગીત ગાશે, પછી આગળ ચાલી. ચાલુ રાખો.